સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હાલમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે। 7મી મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાન અને અમેરિકાની નેવી વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં દ્વારકાનું જહાજ ડૂબી ગયું છે। આ ઘટનામાં એક ખલાસીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય 17 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે। આ કારણે દ્વારકામાં હવે ચકચાર મચી ગઈ છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં થોડાક સમય અગાઉ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો હતો। બંને દેશો એકબીજા પર ફાયરિંગ કર્યું હતું। તો હવે આ તણાવના મધ્યમાં સલાયાનું માલવાહક જહાજ, જેનું નામ છે અલ ફૈઝ નૂર સુલેમાની 1, જેનો રજિસ્ટ્રેશન નંબર છે BDI 1494, તે 7 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદર તરફ જઈ રહ્યું હતું। આ વહાણ પર એક ટંડેલ સહિત કુલ 18 ખલાસીઓ સવાર હતા। વહેલી સવારે આશરે 1 વાગે જ્યારે વહાણ હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ઈરાની અને US નેવી વચ્ચે સામસામે ફાયરિંગ શરૂ થયું હતું। આ ક્રોસ ફાયરિંગની ઝપેટમાં ગુજરાતનું આ વહાણ આવી ગયું હતું। ગોળીબારના કારણે વહાણને ગંભીર નુકસાન થયું હતું। તેમાં પાણી ભરાવા લાગતા તે ડૂબવા લાગ્યું હતું। આ અફરાતફરી વચ્ચે એન્જિન રૂમમાં હાજર અલ્તાફ તાલબકેર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો। વાહન ડૂબવા લાગતા અન્ય ખલાસીઓએ જીવ બચાવવા માટે મથામણ શરૂ કરી હતી। સદનસીબે દર્શક મિત્રો, નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક વાહન, જેનું નામ છે MSV પ્રેમસાગર 1, એણે મદદનો હાથ લંબાવ્યો હતો અને આ વહાણે ડૂબી રહેલા 17 ખલાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા। બચાવવામાં આવેલા તમામ ખલાસીઓ 8 મેના રોજ મોડી સાંજે સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચ્યા છે। હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો હાલમાં સમગ્ર વિશ્વની નજર એક ચોક પોઈન્ટ છે, જેનું નામ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જ્યાંથી 20% જેટલું ક્રૂડ ઓઇલ પસાર થાય છે। નકશામાં એક તરફ આ ઉપર તરફ ઈરાન છે, નીચેની તરફ સાઉદી અરેબિયા સહિત જે અરેબિયન પેનિન્સુલા આવેલો છે, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ રહ્યું। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે। વાત કરીએ અલ ફૈઝ નૂર સુલેમાની 1, જે ગુજરાતનું જે જહાજ હતું તે આ UAE થી નીકળ્યું હતું, જે યમનના મકાલા પોર્ટ પર જવા માટે। પરંતુ આ જે વિસ્તાર છે ત્યાં થોડાક સમય અગાઉ ઈરાન અને અમેરિકાની જે નેવી છે તેમની વચ્ચે ફાયરિંગ થઈ હતી, અને આ ફાયરિંગની ઝપેટમાં આ જહાજ આવી ગયું હતું, અને આ જ કારણ છે પછી એ જહાજમાં એક જે ખલાસી છે તેમણે જીવ ગુમાવ્યો છે, અને અન્ય 17 જે ખલાસીઓ છે તેમનું અન્ય જહાજ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હાલમાં ભારે તણાવ વર્તાઈ રહ્યો છે। આટલો જે વિસ્તાર છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ઈરાને તેની પર સંપૂર્ણપણે નિયંત્રણ સ્થાપિત કરી દીધું છે। ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા તૈયાર નથી। આ ઉપરાંત ગલ્ફ ઓફ ઓમાનમાં અમેરિકન નેવીની જે નાકાબંધી છે ઈરાનના બંદરોની, તે પણ ચાલુ છે। પરંતુ થોડાક સમય અગાઉ જ્યારે અમેરિકન નેવીના જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની કોશિશ કરી હતી, ત્યારે આ ઘટના બની હતી, અને બંને દેશો વચ્ચે ક્રોસ ફાયરિંગમાં ગુજરાતનું આ વહાણ પણ ભોગ બન્યું હતું। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।